કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન સંબંધિત પ્રારંભિક એટલે કે પ્રાથમિક માહિતી આપો. તો કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન એ એક સરળ પ્રોટેક્શન સ્કીમ અથવા તો સુરક્ષા યોજના છે જેમાં રિલેને અલગ અલગ ટાઈમ ડિલેને બદલે અલગ અલગ કરંટ સેટિંગ્સ દ્વારા સંકલિત કરવામાં આવે છે. એટલે કે રિલેનું કોઓર્ડિનેશન જે છે એ ટાઈમના આધારે નહીં પરંતુ કરંટના મૂલ્યના આધારે એટલે કે પિકઅપ સેટિંગના આધારે કોઓર્ડિનેશન કરવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં રિલે એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી ફોલ્ટની નજીકના સૌથી નજીકના રિલેમાં સૌથી નીચા પિકઅપ કરંટનું સેટિંગ હોય અને જ્યારે ફોલ્ટથી દૂર એટલે કે જે સોર્સ એન્ડ ઉપર કે જ્યાં આગળ પાવર પ્લાન્ટ છે ત્યાં આગળ સ્ત્રોત તરફ રિલેમાં ક્રમશઃ ઉચ્ચ પિકઅપ સેટિંગ હોય. એટલે કે નજીકની રિલેમાં 5 એમ્પિયર હોય તો પછી 7.5 એમ્પિયર, પછી 10 એમ્પિયર, 12.5 એમ્પિયર, 15 એમ્પિયર એવી રીતે વધતું જશે. હવે ફોલ્ટ માટે ફક્ત ફોલ્ટની સૌથી નજીકની જ રિલે કાર્ય કરે, બાકીની અપસ્ટ્રીમ રિલે એટલે કે જે ઉપર તરફની રિલે હોય એ કાર્ય કરતી નથી. કારણ કે ફોલ્ટ કરંટ એ તેમના પિકઅપ મૂલ્યથી જે વેલ્યુ છે એ બહુ નીચે છે. તો એ રિલેને એ ઓપરેટ નહીં કરી શકે, સેન્સ નહીં કરી શકે રિલેને ફોલ્ટ તરીકે. તો આ પ્રકારે ખામીયુક્ત વિભાગ માટે સિલેક્ટિવિટી પ્રદાન કરે છે અને જે ભાગને ખાલી ઓપરેટ કરવાનો હશે ત્યાંની જ નજીકની રિલે જ ઓપરેટ થશે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે પાથમાંના બધા જ રિલેમાંથી એક સરખો ફોલ્ટ કરંટ વહે છે. હવે ફોલ્ટ કરંટની કિંમત જે છે જેમ જેમ તમે સોર્સથી લોડ તરફ જતા જાઓ એમ ફોલ્ટના પિકઅપ કરંટની કિંમત ઘટતી જશે અને લોડ કરંટની કિંમત પણ ઘટતી જાય છે. તો જે સેક્શનમાં ફોલ્ટ થતો હશે તે સેક્શનનું કરંટનું સેટિંગ જે હશે એ પિકઅપ સેટિંગ્સ જે હશે તે જ રિલે ઓપરેટ થશે, બાકીની રિલે નિષ્ક્રિય રહેશે. એટલે કે એમનું પિકઅપ સેટિંગ જ ઊંચું છે અને ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ નીચે છે તો એ રિલે ફોલ્ટ સેન્સ જ નહીં કરે. તો આ રીતે ડિસ્ક્રિમિનેશન જે આપી શકાય છે એ કરંટની તીવ્રતા એટલે કે કરંટના મૂલ્ય ઉપર જ આપવામાં આવે છે, નહીં કે ટાઈમ સેટિંગ દ્વારા. તો આ રીતે કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન આપી શકાય છે અને આ એના વિશેની થોડીક પ્રારંભિક માહિતી છે.